લાગશે વાર પણ આવશે મજા યાર. મિત્રો ઉદયપુરનો અમારો આજે બીજો દિવસ છે, તો અમે સવારના વહેલા ઉઠવાના હતા પણ અમારી પાસે ઉઠવાનું નથી, તો અમે હવે 10 વાગ્યા છે તો બહાર નીકળી છીએ. બધા રેડી થઈ ગયા છે, અડધા ભાઈઓ નીચે પહોંચી ગયા છે અને બહેનો આવી રહી છે પાછળ. આ રહ્યા ભાઈઓ બહેનો. બસ હોટલથી નીકળી ગયા છીએ. ખબર જ છે સવાર પડે એટલે નાસ્તો તો જોઈએ જ, તો આવી ગયા છીએ નાસ્તો કરવા માટે. આજે નાસ્તામાં છે પોવા. બસ તો અમે પહોંચી આવ્યા છીએ સિટી પેલેસમાં. હમણાં ટિકિટ લીધી છે અને સિટી પેલેસ કંઈક બારેથી આવું દેખાય છે. સિટી પેલેસની અંદર ટ્રેનની સવારી કરી છે, ટ્રેનથી લઈ લીધી છે અને તમે કંઈક નજારો જોઈ લેવું. ઘણા એવા બધા ફોટા પડાવી લીધા છે. હવે આગળ જઈએ છીએ. હજી ઘણું બધું દેખાવાનું છે, ઘણું બધું ફરવાનું છે. આ મારી પાછળ જોઈ શકો છો એ સિટી પેલેસ છે. અહીંયા કને હાથીનો યુદ્ધ થાય છે. આનો નિયમ એવો હોય છે કે જે હાથીનો પગ આ દિવાલ ઉપરથી ટપી જાય છે એ હાથી હારી જાય છે, એવું કંઈક આનો નિયમ હોય છે. સિટી પેલેસ હવે ફરી લીધું છે. હવે જવાનું છે જગદીશ ટેમ્પલ. ગરમી થતી હતી એટલે બધા આવી ગયા છીએ. કયો સર ઓકે, લીંબુ પાણી પીએ છીએ. ફૂલમ ફૂલ ભાવ કરાવે હો ભાઈઓ. આગળ 450 કીધો તોય લઈ લીધો. અહીંયા કને 300 નો 350 નો મળતો હતો તો કાકાને પાછો દઈ દીધો. ऐसे में बड़ा सख्त लौंडा हूं. હવે અમે આવી ગયા છીએ જગદીશ ટેમ્પલ. જોઈ શકો છો આ જગદીશ ટેમ્પલ છે. અહીંયા કાલે ધૂળેટીનો સારો એવો મહોત્સવ ઉજવાય છે આ જગ્યાએ. અત્યારે તૈયારી ચાલુ છે આમની. નીચે કલર શોટ છે, ફાયર પોટ છે. આ ટેમ્પલ છે જગદીશ ટેમ્પલ. અહીંયા કને ઉજવાય છે, બહુ ફેમસ છે. ચારે બાજુ મારી પાછળની બાજુ છે આ હોટલ છે. ચાલો ઉપર હાલીને તમને બતાડું. હર મહાદેવ. નો દિવસ છે તો બધા અહીંયા કલર રમી રહ્યા છે. કાલે અમે પણ રમવું એવી અમારી ઈચ્છા છે, બાકી જોઈએ. ધૂળેટી ચાલુ છે અહીંયા. A few moments later. વાગી ગયો છે એક. હવે અમારો બપોરનો ખાવાનો સમય થઈ ગયો છે. એક હોટલ મળી છે મારવાડી ભોજનાલય, તો ત્યાં અમે જઈએ છીએ જમવા માટે. આવો કંઈક વ્યૂ છે હોટલનો. રેસ્ટોરન્ટ છે. ઉપરથી બજાર કંઈક આવી દેખાય છે. તો બસ અમારો ભોજન આવી ગયો છે. ભોજનમાં અમે લેશું રાજસ્થાન સ્પેશિયલ દાલ બાટી. બસ હવે આવી ગયા છે જમી કરીને ગંગોર ઘાટ પર. સારો એવો નજારો અહીંયાથી તમને દેખાશે, જોઈ શકો છો. One hour later. મિત્રો 6 માળ ઉપર ચડીને હોટલ ઉપર આવ્યા છીએ ને ઉપરથી કંઈક નજારો આવો દેખાય છે. 6 માળ પગે પગે ચડ્યા છે. બધીની હાલત જોઈ લો. ફાઇનલી અમે કેફેમાં આવી ગયા છીએ. અત્યારે ચોકલેટ કોફી પી છીએ અને આ લોકો જો ડાન્સ કરે છે. આ એમના ઓનર્સ છે. હેલો
हाँ ये इसके ओनर्स हैं और ये उसका कैफे है। ये क्या है? मैं नहीं बताऊंगा। ચાલો ગલીઓમાં આવી ગયા છીએ. કૂતરો અમારું સ્વાગત કરી રહ્યો છે. પણ ગલી તમે જોઈ શકો છો આ ટાઈપની કંઈક ગલી છે. અડધી કલાકથી આ દુકાનની અંદર ઘૂસ્યા છીએ, હજી બહાર નીકળવાનું નામ નથી લેતા. અડધી કલાક થઈ, અડધી કલાક. 6 महीने वाले ऐसे उतने छोटे बच्चों के लिए साइज बताओ तो हाँ एक साइज ઉદયપુરમાં તમે હોળિકા દહન માટે જોઈ શકો છો. જે હોળી બનાવે છે, મતલબ કે જે દહન કરવા માટે બનાવે છે, એ બે ગલીએ કે દરેક મંદિર, જ્યાં મંદિર છે ત્યાં બનાવે છે અને કંઈક આ રીતના બનાવે છે. આપણે ત્યાં ઘઉં છાણ કે તેનાથી બનાવે છે, પણ અહીંયા તો અલગ કંઈક રીતે બનાવે છે. A few moments later. અમે બાગોરની હવેલીમાં આવી ગયા છીએ. અહીંયા કલ્ચરલ પ્રોગ્રામ રહેવાનો છે, ફોક ડાન્સ ને એવું રહેશે. આ જગ્યાએ થશે. આ મારા ગળામાં પટ્ટો પહેરાયો છે કારણ કે જે શૂટ કરવા માંગે છે એને આ પહેરાવે છે. લાઈન લાગી છે. અહીંયા પરફોર્મન્સ કરશે, મતલબ કે અહીંયા ફોક ડાન્સ થશે અને બધા લોકો આવી ગયા છે. થોડી વારમાં શો ચાલુ થશે. मजा आया. બસ અમે હોળિકા દહનના દર્શન કર્યા એ કરીને જઈએ છીએ પાછા કેફે બાજુ. A few moments later. હોળી દહન હતો. મારી લાઈફમાં હજી સુધી મેં આવો હોળી દહન ક્યારેય નથી જોયો. સુપર, બહુ મજા આવી. મારા મિત્રો એ હોટલે પહોંચી ગયા હતા અને બસ એકલો હતો અને જગદીશ મંદિરે જે હોળિકા દહન થઈ છે, સુપર, દિલથી મજા આવી હતી. The next day. મિત્રો તો આજે છે ધૂળેટી, તો અમે જઈ રહ્યા છીએ ધૂળેટી રમવા માટે. એ પણ ઉદયપુરમાં. બતાવશું અહીંયાની ધૂળેટી કેવી છે અને તમે જોતા રહી જશો. હા, કેમ કે જે કાલે હોલિકા દહન થયો છે એ પ્રમાણે તો આજની ધૂળેટી જમાવટ જોવી જોઈએ, ખતરનાક હોવી જોઈએ. અમે પૂછી આવ્યા છીએ જગદીશ મંદિર પાસે, એટલી વધારે વહેલા આવ્યા છે. આ જગદીશ મંદિર છે, અહીંયા કને તમે થોડી વાર રહીને પબ્લિક જોઈ શકશો કેટલી હશે. આ એ જ જગ્યા છે જ્યાં કાલે હોળિકા દહન થયું હતું. આ બીજા નંબરની
ધૂળેટી જ્યાં મતલબ કે અહીંયા વખણાય છે ગંગોર ઘાટની, અહીંયા પણ ધૂળેટી રમવાની છે. તો બસ અડધી કલાકમાં ચાલુ થાય એવું લાગે છે. પછી બધા રમીએ છીએ. રસ્તામાંથી ગલા રૂપાડે. वेल डन, तालियां होनी चाहिए यार हमारे लिए. હેપી હોલી, હેપી હોલી. ગંગોર ઘાટની ધૂળેટી રમી લીધી છે, બહુ જ એન્જોય કર્યો છે. પાછા આવી ગયા છે ઘાટ ઉપર. હવે લાગે છે અહીંયા નાશે. બહુ મજા કરી અમે. એને નાવાનો મન થયો છે તો અંદર ઘાટની અંદર જાય છે નાવા ઠંડા પાણીમાં. અમે બધા બેઠા છીએ. ये देखो लापसी. सही बात है, सही. क्या करती है रे? वापस चला दिया. बराबर है. अरे उधर जाओ ना. अरे कब से खेल रहे हम लोग तो वहाँ पे. एक डीजे तो खत्म हो गया. ઉપર જો ઉપરથી ફુગા ઘા કરે છે, નીચેથી જાય છે માણસો, ઉપરથી ફુગા જેમ તેમ ઘા કરે. Two hours later. જોઈને ફ્રેશ થઈ ગયા છીએ ધૂળેટી રમી. હવે ચેકઆઉટ કર્યો છે રૂમ. સામાન રાખવા માટે ખાલી હોટલ રાખી છે. હવે પાછા બારે ફરવા માટે નીકળીએ છીએ. હવે કોઈ કલર ના લગાડે તો સારું. માંડ બચતા નીકળી છીએ. ભરાય નહીં જાતો સારું છે. લાગી છે ભૂખ, ખાવા માટે આવ્યા છીએ. ફાઇનલી અમારું ખાવાનું આવી ગયું છે. ખાવામાં છે છોલે બડ્યું લે અને 12 વાગી રહ્યા છે ઢોલકા. જમી કરી અને હવે નીકળીએ છીએ ફતેહ સાગરની બાજુ. આમ બાજુ આવ્યા હતા પણ આજે ધૂળેટી હોવાથી બધો બંધ છે. મહારાણા પ્રતાપગઢ પણ બંધ છે. ઘણું બધું બંધ છે. આ ફતેહ સાગર લેક આવ્યા છીએ. અહીંયા બોટિંગ તો ચાલુ છે પણ બોટિંગ સાંજે કરશું. અત્યારે તડકો બહુ લાગે છે એટલે તો અત્યારે છાંયો ગોતી ક્યાંક બેસીએ થોડીક વાર. સ્વામી વિવેકાનંદજી મિત્રો બહુ થાકી ગયા હોવાથી થોડીક વાર અમે આરામ કર્યો. શ્રીબેન અમારા માટે શેરડીનો રસ પી રહ્યા છે તો પીએ છીએ. ये देखो ભાગી ગયા છે 4. હવે આવી ગયા છીએ. આરામ કર્યો થોડો બોટિંગ કરવા માટે. કરશું બોટિંગ. શું જોઈએ? ટિકિટ.
हमारी बोटिंग शुरू होते ही खत्म हो गई है बस सतली बार में पाछा આવી ગયા છીએ मैंने गीले नहीं हुए 200 रुपए में हाथ भी गीले नहीं हुए ખબર નહીં શું કરવા અંદર લઈ ગયો તો હજી 5 મિનિટ થઈ છે અંદર ગયા હતા ને હજી પાછા વરી આયા છીએ हाँ कुछ नहीं होता है वेस्ट तो नहीं बोलते लेकिन 200 रुपया पानी में गए छपाक મિત્રો તો ફતેહ સાગર થી હવે અમે આવી ગયા છીએ ગુલાબ પાર્ક ભાગમાં અમે આવી ગયા છીએ આજ યાદ આવશે બોટિંગ કરશું અહીંયા ત્યાં 200 રૂપિયા દઈને કાંઈ નથી મળ્યું હવે અહીંયા તો 200 ની પર્સનલ બોટ મળે છે એવી 2 બોટ લેવાની છે જોઈએ કેવી મજા લઈએ છીએ આમાં લાગે તો એવું જ છે કે જાણે આપણે હિલ ગાર્ડનમાં પેલે બોટિંગ કરતા ને બસ એવી જ બોટું છે હિલ ગાર્ડન જેવો તળાવ છે બગીચો એના જેવો જ છે થોડો ઘણો પણ થોડોક મોટો છે ને સામને આ ગए हैं બોટ વેરી ઊભી છે ઓ સામે સુધી પહોંચવાનું છે જી પેલી પહોંચશે એ વિનર છે હાર છે વડાપાઉં ગો કેટલાય પાછળ રહી ગયા છે હજી તો ક્યાંય પડ્યા હે જીતી જાશું અમે જીતી હાર માની લીધી હાર ફાઇનલી જીતી ગયા અમે આ રેસમાં ભાઈઓએ વચ્ચેથી જ હાર સ્વીકારી લીધી પણ થાકી ગયા A few moments later. બસ હવે નીકળવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે પેક થઈ ગયો છે સામાન બસ રિક્ષા પણ આવી ગઈ છે તો હવે નીકળીએ છીએ રિટર્ન અમને બસમાં જવાનું છે એટલે લોકેશન ઉપર પહોંચીએ છીએ ઓ ભાગતા ભાગતા આવ્યા છીએ માંડ બસ મળી છે કારણ કે સમયથી જલ્દી આવી ગઈ છે અને જગ્યા પણ બીજી હતી એટલે અમારી હોટલથી દૂર હતી લોકેશન એટલે લેટ થઈ ગયું છે વાંધો નહીં હવે ડાયરેક્ટ પૂછ કરશું અને ઘર ફેરા થશું મિત્રો પૂછી આવ્યા છીએ ઉદયપુરથી માધાપર તો અમારી આ ટ્રીપ એકદમ સફળ અને સારી રહી ખૂબ મજા આવી એ સાથે હું મારો આ બ્લોગને અહીં પૂર્ણ કરું છું જય શ્રી કૃષ્ણ